ભાવનગર શહેરમાં 3 કલાકમાં મારામારીનો ત્રીજો બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરમાં 3 કલાકમાં મારામારીનો ત્રીજો બનાવ બન્યો હતો। શહેરના એરપોર્ટ રોડથી બાળ યોગીનગર રિક્ષા લઈને પાર્વતીબેન મહેશભાઈ યાદવ અને મહેશભાઈ મંજીભાઈ યાદવ ઘરે જઈ રહ્યા હતા। તે વેળાએ અવારા તત્વોએ રિક્ષાના રોકી કાચ તોડી નાખ્યા હતા અને બંનેને મૂઢ માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। તમારું નામ? પાર્વતીબેન યાદવ। કઈ જગ્યાએ રહ્યો બેન? અમે બાલી યોગીનગરમાં શું થયું બેન? ઘરે જતા હતા ને ત્યાં 2-3 જણ આવીને અમારી રિક્ષા પાસે આડા ઊભા રહી ગયા અને મારા વનનો કાટલો પકડીને બહાર કાઢ્યા ને એને મારવા મને છરા બતાવ્યા અને અમને કોઈ જણ મને ધક્કો મારતો પબ્લિક ભેગી થઈ ગઈ, બધા અમે પી ગયા, કોઈ અમને બેકાવાય નહોતું આવ્યું। પછી એક જણે ફોન કર્યો પોલીસ, પછી પોલીસની ગાડી આવી, પછી અમે આવ્યા છે। અમારી તો કાંઈ અમે એને ઓળખતા નથી, અમારી કંઈ દુશ્મની નથી એની હારે છરા અમને બતાવ્યા અને અમને મારવા અમને કહી તમે શું લઈને જતા? અમે તો રિક્ષા લઈને જતા હતા, અમારી રિક્ષા લઈને જતા હતા, આમ આડો તો બહાર કાઢીને અમારો રિક્ષાનો કાચ ને એવું બધું ફોડી નાખ્યું। ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરશો તમે બેન? ઓકે, તમારું નામ? મહેશભાઈ મંજીભાઈ યાદવ। કઈ જગ્યાએ જતા હતા શું થયું? ઘરે જતા એરપોર્ટ ઉડાડી યોગીનગરમાં જતો હતો, રસ્તામાં રિંગ રોડ પર તો મને 4 થી 5 જણાએ ઊભા રાખી શરીર દેખાડી અમને બે જણાને શરીર દેખાડી મારકુટ રિક્ષાનો કાચ ફોડી કાઢ્યો, મને બધું મને મારવા માંડ્યા, મને મૂળ ગાય વાગ્યો છે। કેટલા જણા હતા? રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।